રસિયો રૂપાળો સરસ મજાની ફરમાઈશ આવી છે એવા દ્વારકા વાળાને યાદ કરતા હે કાન રસિયો રૂપાળો રંગે રે લીજો ઘેર રેવું ગમતું નથી ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે રેવું ગમતું નથી મારી માથે છે યમુનાજીની હેલ રે કોઈને ઘેર જાવું ગમતું નથી મારી માથે છે પાણીલાની હેલ રે ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર દેવું ગમતું નથી ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર દેવું ગમતું નથી ત્યારે આપણા જ ડીજે વગાડે હે અમે ગાયું દો યાર વિના આવ્યા કોઈને ઘેર જાવું ગમતું નથી હે અમે ગાયું રે દોયા વિના આવ્યા કોઈને ઘેર જાવું ગમતું નથી હે પછી જોઈ લો વાછરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી પછી જોઈ લો વાછરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો કોઈને ઘેર દેવું ગમતું નથી અરે બાબા ગમતું નથી કોઈને રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી બોલો અને આપણી વચ્ચે એવું જોરદાર દાન આવ્યું હોય ત્યારે પ્રજાપતિ યુવક મંડળ તરફથી આપણને ઉમેશભાઈ પ્રજાપતિ તરફથી 1100 ઈંટ મળે છે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવજો મિત્રો કારણ કે દાનની સરવાણી ચાલી રહી હોય ત્યારે 1100 ઈંટ ભાવેશભાઈ પ્રજાપતિ તરફથી મળે છે ત્યારે 1100 ઈંટ અશોકભાઈ 1100 ઈંટ અક્ષયભાઈ 1100 ઈંટ જયસુખભાઈ 1100 ઈંટ દીપકભાઈ 1100 ઈંટ સંજયભાઈ પ્રજાપતિ યુવક મંડળ તરફથી પ્રાપ્ત થતી હોય ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેજો મિત્રો આ મોટા ભૂંડા પ્રજાપતિ યુવક મંડળ દાનની સ્વરણીમાં ખૂબ જ આગાડી રહેતો હોય છે ત્યારે ફરી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેજો અને આયોજક મિત્રોને વિનંતી છે કે હવે પાછી એકવાર જોડી ફેરવવાની હોય ત્યારે જોડી લઈ આયોજક મિત્રો અહીંથી રજૂ કરવામાં આવશે ભજન ત્યારે બધા આયોજક મિત્રોને વિનંતી છે જોડીને તૈયારી કરે આવો
સરસ મજાની ફરમાઈશ. આની પહેલા અધૂરી ગવાઈ અને બાકી રહી ગઈ છે. મને ખાસ યાદ છે બજરંગદાસ બાપાને યાદ કરવા છે ત્યારે એ બાપો હાચો ને વાત બીજી ખોટી બાવલિયાની રામ રોટી સીતારામ. બાવલિયો હાચો ને વાત બીજી ખોટી બગદાણાની રામ રોટી સીતારામ. રામ રોટી સીતારામ. હે રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી સીતારામ. રામ રોટી સીતારામ. એ બાપો હાચો ને બાવલિયો હાચો ને વાત બીજી ખોટી બગદાણાની રામ રોટી સીતારામ. રામ રોટી સીતારામ. ભાઈ ભાઈ ये राम रोटी राम रोटी राम रोटी बगदाणानी राम रोटी सीताराम. राम रोटी सीताराम. जय जय सीताराम. जय जय सीताराम. जय जय सीताराम. શ્રી મુકેશભાઈ પટેલ એપીએમસી પ્રમુખ નાના પોંડા અને એમના ગ્રુપ તરફથી 11,000 રૂપિયા આપવામાં આવે છે. સાહેબ ખૂબ ખૂબ તાળીઓથી વધાવું છું. અને શ્રી વિપુલભાઈ કપરાડા તરફથી પણ 1,000 રૂપિયા આપવામાં આવે છે. આપણે બધા તાળીઓથી ખૂબ ખૂબ વધાવું છું. ત્યારે રમતો જોગીડો આવ્યો અને બગદાણા બાસન બગડ કાઠે કર્યા એને બેસ ના અને જગાડી દીધો ભક્તિ નો તલ. એની મૂડીમાં બંડી લંગોટી બાવલિયાની રામ રોટી. હાલો એ હરિહર ની હરિહર એ હરિહર ની આકલું મોટી બગદાણાની રામ રોટી સીતારામ. રામ રોટી સીતારામ. એ હરિહર ની આકલું મોટી બાવલિયાની રામ રોટી. આ રાજન लिया हमें अपनी वाहें प्रीत में રાવણ ને વિરામ તરફ લઈ જાવ એ પહેલા સરસ મજાની 2-3 ફરમાઈશો બાકી છે ગાવાની. મને ખાસ યાદ છે. તમને મજા આવે એ ફરમાઈશો બાજુ જાવું છે ત્યારે ઓ લોહીનો નતો સંબંધ આ તો લાગણીની હતિયારી દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈ બંધી અમારી. જય જય રાધે શ્યામ. રાધે શ્યામ. ઓ લોહીનો નતો સંબંધ આ તો લાગણીની હતિયારી દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈ બંધી અમારી. જોડે ફરતા ભેગા હરતા લોહીના ભાઈ બંધો રમતા નથી એમ બોલાવતા નથી.
એ ભાઈ બંધો મળતા નથી, ફોન કેમ કરતા નથી, મેસેજ કરે. હાલો આ સુખાલા મોજા, સુખાલા મોજા, સુખાલા મોજા. આ બ્લુ કલર હા ધક 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 ધક. मेरी जिंदगी सवारी मुझको गले लगा के, बैठा दिया फलक से मुझे खाक से उठा के. मेरी जिंदगी सवारी मुझको गले लगा के, बैठा दिया फलक से मुझे खाक से उठा के. अरे यारा तेरी यारी को आ टोपी फेरीने એને જે મજા આવી છે ને, આ ભાઈ ટોપી પહેરીને વિડિયો ઉતારે ને ઈ બરાબર આવે છે ને વિડિયો. ઈ કેવી મોડ લૂટતા હતા આમ તો ભાઈબંધના ગીતમાં. તો પાછા જાવ છો ને 2 વાગે ફોન કરે ભાઈબંધ અટકાયો એટલે જાવ છો ને. નકર દાદા અમુક ભાઈબંધ એવા હોય 2 વાગે ફોન કરો ને કે હું મારા મમ્મીને પૂછી દઉં. હવે ઈ એની મમ્મીને પૂછે ત્યાં તંબાડીમાં આપણા ગોબા કોક નો ઉપાડી ગયો હોય ભાઈ. અરે યારા તેરી યારી કો मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना. हेलो बहुत अच्छे. ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. बराबर હું નથી કહેતો. હા हो तेरी जीत मेरी जीत, तेरी हार मेरी हार, सुन ले मेरे यार. तेरा गम मेरा गम, मेरी जान तेरी जान, ऐसा अपना प्यार. जान पर भी खेलेंगे, तेरे लिए ले लेंगे. जान पर भी खेलेंगे, तेरे लिए ले लेंगे. सबसे दुश्मनी ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे तो मगर दादा आपका साथ ना छोड़ेंगे. जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे, तब छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे. हेलो छली फरमाइश लઈને ત્યારે એ મોગલ છેડતા કાળો નાગ, મોગલ દેવ એવી છે માં. એ મોગલ છેડતા કાળો નાગ, નાગ 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 નાગ, છેડતા કાળો નાગ, મોગલ દેવ એવી છે માં. માં માં આઈને આંગળીનો ચિંતા. જય મોગલ, જય મોગલ. આઈને આંગળીનો ચિંતાય રે કુડા સોગંદનો ખવા ગા ગાય. આઈને આંગળીનો ચિંતાય રે ખોટા હમનો ખવાય. આઈને આંગળીનો ચિંતાય રે કુડા સોગંદનો ખવાય. જ્યારે પંડમાં આવે આય, આવે આય, આવે આય, પંડમાં આવે આય, પૂછો તેજ કેવી છે માં. રે મોગલ છેડતા કાળો નાગ, મોગલ દેવ એવી છે. જય મોગલ, જય મોગલ, જય મોગલ.
હે આઈને તરવેણો દેવા મોગલ ને તરવેણો દેવાય કકલ ભેલિયો પૂજા ગગાય તરવેણો દેવાય રે કકલ ભેલિયો પૂજાય કવિ આપ ગુણ ગાય કવિ આપ ગુણ ગાય મોગલ તેજ કેવી છે મામા અરે જા તું મઢડા જા સોનલ ને વાલો થા જા તું મઢડા મોગલ ને વાલો થા જા સુખાલા જા મછરાડી ને વાલો થા ઈ દેવી દયાળી કેવી કૃપાળી દેવી દયાળી કેવી કૃપાળી તારે જોવું હોય તો જા 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 તું મઢડા જા સોનબાઈ ને વાલો જય સોનબાઈ જા તું મઢડા જા સોનલ ને વાલો થા હાલો હાલો વિકી બરાબર નવરાતું રમવા કેવા કેવા રૂપે માં કેવા કેવા રૂપ મોગલ આવે રે હે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે હે તારે જણનણ જણનણ જા જર જણ કને જણનણ 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 જા જર જણ કને ખણનણ ખણનણ કાંબિયું માં ખણનણ ખણનણ કાંબિયું હાથે હેમના કળા જણો બે લટુ મોકડી લાંબિયું માં લટુ મોકડી લાંબી બાપુડાની મોગલ દાદ કહે જીંડવાની મોગલ દાદ કહે કવિ દાદ કે કવિ દાદ કહે સુખાલાની મોગલ સદારે ભેડી રહેશે મોગલ આવે રે હે નવરાત રમવા કેવા કેવા રૂપે ભો કેવા કેવા રૂપે રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ ઓ મંગલ ભાવાની અમંગલ હારી દ્રવ દશરથ અજીર વિહારી રામ
सिया राम जय जय राम सिया राम राम सिया की करुण कहानी ओ राम सिया की करुण कहानी एक है चंदन एक है पानी राम सिया राम जय जय राम सिया राम जय जय राम सिया राम जय जय राम जय जय बोलो मोगल मातने द्वारिकाधीश की रामचंद्र भगवान की हरिओम नमः पार्वती पति हर 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 बोलो सोमनाथ महादेव भोलिया करूं तुम्हारी सेव जटामा वसे मात गंगे पतित ने पावन करती पार्वती ना पति घोड़ लहर में ये गुण नो पति जापनित जपे जती ने सती आरती रोज उतरती हर 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 महादेव भोलिया हर 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 महादेव नमः पार्वती पति हर हर महादेव 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 નાનકડો વિરામ ફરી પાછા આપણે વિવેકભાઈને આનંદ કરવાનો છે 10 મિનિટનો વિરામ રહેશે 10 મિનિટનો રહેશે હા 10 મિનિટનો વિરામ રહેશે એટલે બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીને રાખજો કારણ કે હવે પછીનો જે દોર છે એ બધા મારા ઘાયલ આશિકો માટે છે હા આ જો અવાજ આવ્યો હો હા આનંદ એટલે બાકી છે રાખ્યું બધું બરોબર बोला कैसे सच्चे प्यार की तो सारे जहां में असर होगी सच्चे प्यार की तो सारे जहां में असर होगी ना होगी तो देख ले मेरे यार कहीं तेरे प्यार में कसर होगी ना होगी तो देख ले मेरे यार कहीं तेरे प्यार में कसर होगी खरेखर प्रेम में पड़ेला युवान ने जो कदाच मળી લ્યો ને તમે તો આનંદ આવે બિચારો એટલો બધો મૂંઝવણથી જીવતો હોય ને ઓલી ફોન ઉચકે ને તોય તકલીફ ના ઉચકે તોય તકલીફ હા મોડો ઉચકે તોય તકલીફ જલ્દી ઉચકે તોય તકલીફ હા બધી રીતની તકલીફ હા હમણાં મારો ભાઈબંધ ઊંધે ખાન પ્રેમમાં પડ્યો ઊંધે ખાન એટલો પ્રેમ ભાઈ હા 10 મિનિટે ફોન કરે અને જો ન ઉચકે ને તો વેમ કરે હા અને જલ્દી ઉચકી લે ને તોય વેમ કરે કોને ભેગી વાત કરતી ફોન હાથમાં પકડીને રાખ્યો હા ખરેખર જલ્દી ઉચકી લે ને તોય પાછો વેમ કરે કે કોના ભેગી વાતો કરતી હતી ફોન જલ્દી ઉચકી લીધો એક દી મને મળી ગયો મેં કીધું હું હાલે બુરા
મજા? હું વાત કરું બીકે ભાઈ, તકલીફ છે. મેં કહું હું થયું? અરે હું વાત કરું, તકલીફ છે. ખબર નથી ઓલી મારી ભેગી લગ્ન કરશે કે ન કરશે, કાંઈ ખબર નથી પડતી. હા, પણ મેં કીધું ભાઈ વાતું કરી લે, જો મેળ આવતો હોય તો લગ્ન કરી લે. પણ એટલે કાંઈ જવાબ નથી દેતી, ફોન ઉચકીને કાંઈ કહેતી નથી. હે આવું થાય ખરું? હા, ચકુ બકુ ડીકુ, હા ચીકુ, હા ચકુ બકુ દીકુ ચીકુ. હમણાં તો ઓલું હું કે ઓલું પણ આવી ગયું છે માર્કેટમાં નવું, એ મને યાદ નથી આવવાનું. હમણાં અમે અહીંયા નીકળ્યો હતો ને, હા બાબુ, બાબુ એ ખરું. હા હા, એટલે પ્રેમ આ બધા એ જુવાને પ્રેમ કર્યો લાગે. પાસ કેટલા થયા આમાં? પાસ કેટલા થયા? આ થયા ભાઈ? પ્રેમ કરવા કરતા ભાઈ 2 વીઘા ઘઉં કરેલા હારા. હા સાચી વાત કહું, કારણ કે એમાં કઈ મજા નથી. લગ્ન મેં કર્યા છે ભાઈ, હમણાં હાલ ગયા વર્ષે જ લગ્ન થયા, પણ કાંઈ મજા નથી ભાઈ. એમ લગ્ન હતા ને ત્યાં સુધી મને આનંદ આવ્યો કે ભાઈ છોકરી જડી ગઈ છે, હવે લગ્ન કરવા, છોકરી જડી ગઈ છે લગ્ન કરવા. પણ પેલા કીધું ને એમ, પેલા તકલીફ પછી થાય. હા, અત્યારે હવે ફરમાઈશો ચાલુ છે. હા, મને આ જોઈએ છે, મને તે જોઈએ છે, પણ લાવવું ક્યાંથી? એટલા રૂપિયાઓ છે ને આપણી ભેગા. હા, હમણાં બ્યુટી પાર્લર માંથી એક છોકરું આવ્યું ને, અત્યારે મેં રીલ્સ જોઈ. બ્યુટી પાર્લર માંથી એનો મમ્મી આવ્યા, છોકરું દૂર જોઈને ભાગે કે આ મારી મમ્મી નથી, આ મારી મમ્મી નથી, આ મારી મમ્મી નથી. ઓલા એવા કેવા થબોડા લગાવો તમે મેકઅપ ના, હે કે બિચારા છોકરા ટેન્શનમાં મુકાઈ જાય. નાના નાના છોકરા જોઈને ભાગી જાય. હા, અહીંથી એક ખૂબ જ સરસ જાહેરાત છે જે ભજન પ્રેમીઓ માટે, સંતવાણી પ્રેમીઓ માટે છે કે આવનાર તારીખ 2-3-2025 અને રવિવાર મોટાપુંડા છકાફળિયાની અંદર એવા સુપ્રસિદ્ધ કલાકાર પિયુષભાઈ મિસ્ત્રી પધારી રહ્યા હોય અને હાસ્ય કલાકાર નરેશભાઈ આહિર પધાર્યા હોય, તો આપ સર્વે ભજન પ્રેમીઓને ત્યાં આવો જ ભવ્ય આનંદ મેળવવા માટે ભાવભર્યું આમંત્રણ છે. ફરી એકવાર પિયુષભાઈ મિસ્ત્રી અને હાસ્ય કલાકાર નરેશભાઈ આહિર તારીખ 2-3-2025 ના દિવસે પધારી રહ્યા હોય, તો આપ સર્વે બધાય મિત્રોને આ સકાફળિયા નવયુવક મિત્ર મંડળ આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. માટે બધાએ વિનંતી છે કે બધાએ આનંદ કરવા જાજો. હા, કારણ કે આનંદ એમાં જ જડે. ખરેખર એટલો આનંદ લેવો હોય તો એમને એમ ન જડે. હા, સાચી વાત ને? હા, મારા પ્રકાશભાઈ મોજમાં. હા, એક વાર એક દાદા ગુજરી ગયા. દાદા ગુજરી ગયા ને તો બાયુ બેન વાતો કરતી, રડતી જાય ને વાતો કરે. આવી એમ બેઠી, હો એમ ગમી કે મગન એટલે મગન. મગન હારો હતો હો બાપ. આખી જિંદગી પીધું પણ કોઈ દિવસ લથડિયું ન ખાધું મારા મગને. હો, મગન એટલે મગન. આખી જિંદગી પીધું પણ કોઈ દિવસ લથડિયું ન ખાધું. ગામમાં કોઈ દી કોઈને ખબર ન પડી ભાઈ, મારો મગન એટલે મગન. હા, એટલો આનંદ. પછી બાજુમાં બેઠી બીજું બાઈ બોલી, ગામમાં રહી એની ભેગી કેટલું બાયું વાતું કરતી ને એ બધાને ખબર, પણ કોઈ દી નામ ન બગાડ્યું મારા મગન. મગન એટલે મગન. હા, એ વિચાર કરો. હમણાં એક દિવસ એવું થયું કે મારે એક જગ્યાએ મરણ પ્રસંગમાં જવાનું થયું. મરણ પ્રસંગમાં જાવ એટલે થોડી કરુણતા હોય, બરોબર ને? પણ ત્યાં કઈ કરુણતા નહોતી. મેં એ બેન ઓળખતો હતો, એટલે બિચારી એક એ દી નું કહેતી હતી કે ડોસી કે દી જાય, ડોસી ક્યારે મરશે.
અને બિચારી એ બાઈ છે ને મારાથી થોડીક લેટ આવી તો વિચાર કરો ચાલુ ગાડી આવી ન્યાથી ઉતરી ગઈ. ઓ માય ઓ માય ઓ માય. મેં વિચાર કરતો થઈ ગયો સાહેબ જો આ કલાકારી કાંઈ જગતમાં એમની એમ નથી ભરી ને પાછી ન્યા રડતા રડતા ગયા ન્યા પાછી બે બાયું એટલા જોરમાં આમ શું કે તું કરી દે મારી બા આવી હતી ને મારી માં આવી હતી ને એવી રીતે રડતા રડતા ગયા. અને ન્યા રસ્તામાં પછી મારે જવાનું થયું હતું ન્યા પાછા દુકાન પાસે ઉભા રહીને ઠંડુ પીતા જાય ને હસી હસીને વાતો કરું. મેં કહું આટલા વારમાં દુઃખ પૂરું? હા, આટલી વારમાં દુઃખ પૂરું? પણ ખરેખર કહેવાય છે કે કલાકારી જગતમાં ઓછી નથી, ખૂબ જ ભરેલી છે જગતમાં. પણ આજે આપણે જે આનંદ કરવા અહીંયા ઉપસ્થિત થયા હોય અને જે કાંઈ હવે બચેલા છે એમને પણ વિનંતી, આવું રૂડું ખૂબ જ સરસ દાન પણ આવે છે. અહીંયા ભવ્ય મોગલમાનું મંદિર બનવા જઈ રહ્યું હોય ત્યારે બધાને વિનંતી, જે કોઈ બેઠેલા છે એમને વિનંતી, જેને કાંઈ દાન ન આપ્યું એમને વિનંતી ખાસ કે અહીંયા 10 દેશે ને તો મારી મોગલ બેઠી છે 10 લાખ કેદી કરી નાખે ને એની કાંઈ ખબર ન પડે સાહેબ. હા, એ તો પલમાં કરી દેશે. એટલે અહીંયા જે કોઈ આવ્યા છે એ કાંઈ દેતા જજો, કારણ કે અહીંયા મારા માટે નથી કે આ બધા કલાકાર ઉપસ્થિત છે એમના માટે નથી, પણ ખરેખર એ બધા મોગલમાના મંદિર માટે આજે એવો ભવ્ય ડાયરાનું આયોજન છે. હા, એકવાર એક સ્કૂલની અંદર એક સાહેબે છોકરાનો ઉભો કર્યો કે બોલ બેટા તારું નામ શું છે? તો કે સાહેબ બંટી. તો કે બંટી બેટા બોલ તને શું ગમે છે? તો કે જલેબી. વાહ, ખૂબ જ સરસ. તાળીઓ પાડી ક્લાસ વાળાએ કે છોકરાને જલેબી ગમે છે. બીજા છોકરાનો ઉભો કર્યો, બેટા ઉભો થા, તારું શું નામ? તો કે પ્રિન્સ. વાહ, તને શું ગમે છે? તો કે જલેબી. આમ કરીને 3-4 છોકરાઓને ઊભા કર્યા, બધાએ એક જ જવાબ દીધો. બધાને કે મને જલેબી જ ગમે છે, જલેબી જ ગમે છે. એટલે સાહેબ મૂંઝાણા કે હવે કરવું હું? હા, આ બધાએ છોકરાને પૂછે એક જ જવાબ દે, જલેબી જલેબી જલેબી. લાવને એકાદી છોકરીને પૂછું. એટલે એક છોકરીને ઊભી કરી કે બેટા ઊભી થા, તારું નામ શું છે? તો કે છોકરી કે જલેબી. હા, ઘણા ઘણા પછી એમ વાસણ માંડતા હસવું આવશે, કારણ કે કદાચ અત્યારે ન સમજાય ને તો પછી વાસણ માંડતા સમજાશે. હા, એટલે એ સમજી જશે, પછી ન્યા હસશે, પછી એમ કે વાસણ ઘસતા. હા, ને લગન એટલે લગન સાહેબ, લગનનો આનંદ છે ને માણવા જેવો છે. હું તો એટલે કુવારો હોય ને બધાને કહું લગન કરજો, લગન કરવા જેવા છે. હા, સાચી વાત. માં બેઠા છે, માના સાનિધ્યમાં બેઠા છે, ખોટું ના કહેવાય. લગન કરો ને એટલે જીવનમાં 10 જાતના સુખ ને 10 જાતના દુઃખ જોવા મળે. હા, સવાર ઉઠો ત્યાંથી સુખ અને શું ત્યાં સુધી દુઃખ. હા, કારણ કે કોઈ દી કાંઈ કામ ધંધો ન કર્યો ને એ માણા કામે વર્ગી જાય. બાકી મેં આજ સુધી ફરી જ ખાધું હતું, હવે સીધા નોકરીએ જાય. હા, કારણ કે કોઈ દેવા ન આવે આપણને, એટલે જવું જ પડે કામે. એટલે લગ્ન કરે ને માણસ નો હિતો થતો હોય ને લગ્ન કરે એટલે થઈ જાય. હા, એટલે લગ્ન કરવા જોઈએ. લગ્ન કરે એનો આનંદ જ કોઈ અલગ. અને બાઈ જો મારે ગીતર ગાતી હોય ને મને ગમે. હા, મારે ત્યાં લગ્ન ગાવા માટે સ્પેશિયલ ગીતર ગાવા વાળા રાખ્યા હતા. હા, એમાં તો બાયોનો આનંદ ફૂલે નો સે ગજરો ને ગજરામાં ગોટો, એવા રૂડા ગીતર, એવા રૂડા ગીતર. હા, મોર જાજે ઉગમણે દેશ, મૂર જાજે આથમણે દેશ, વરતો જાજે વેવાય ને માંડવે. બાકી દમણ ગીરીઓ ન આવે, પછી મોર મોર થઈ જાય ન્યા જાય તો. હા, 3 ભાઈઓ બોમ્બે ગયા પહેલી વખત ફરવા હાટું. ન્યા ગયા, સારું એવું પી લીધું. ન્યા કઈક સસ્તું જડે લાગે, એટલે સારું એવું ન્યા પી લીધું ને તો પછી ઓલાને થઈ ગયું કે હાલો ને કે અહીંયા આપણે કે આવડી મોટી મોટી દિવાલો જોઈ છે, આવડી મોટી મોટી બિલ્ડિંગો જોઈ છે, બરોબર, ચાલો ને કે એકાદ બિલ્ડિંગ આપણે ન્યા લઈ જઈએ અહીંથી ધક્કો મારીને. એટલે 3 ભાઈ માંડ્યા દિવાલને ધક્કો મારવા. તો ઓલા પરસેવે રેબ જેબ થઈ ગયા.
પરસેવે રેપ જેપ થઈ ગયા ને એટલે ઓલા એ શર્ટ કાઢ નાખ્યા ત્રણેય અને ન્યા રાખ્યા. શર્ટ કાઢ નાખ્યા ને ન્યા રાખ્યા, ન્યાથી ચોર આવીને શર્ટ લઈ ગયા. ઓલા ધક્કો મારે કે પાછળ જો એટલે આપણા શર્ટ એ નથી દેખાતા કે આપણે આગાડી આવી ગયા છે, હાલો મારજો મારજો ધક્કો મારજો કે. હા, એટલે માણસનો આનંદ છે ને આનંદ ગમે ત્યાંથી જડે. એટલે આપણે આનંદ કરવા જ ભેગા થયા હોય સાહેબ. હમણાં એક ભાઈ એની પત્ની ભેગો ટેરેસ પર ઉભો ઉભો બેન કપડાં સુકાવતી. તો કપડાં સુકાવતી ને ત્યાં ભાઈ જોઈને નીચે હૈસા. નીચે જોઈને હૈસા ને એટલે બેનને વેમ જ ગયો, કારણ કે બાયોને વેમ તરત જાય. હા, કદાચ શર્ટેથી એક બાલ નીકળ્યો ને તોય વેમ જાય. હા, હવે ન્યા ક્યાં આખો દિવસ બાલ લઈને ફરતા હોય, બરોબર, કોઈ ઉડતોય આવી જાય, બરોબર, એમાં ક્યાંક વાળ જડી ગયો ને ન્યાય એમ થાય કે આ કોનો છે, આ ક્યાંથી આવ્યો. અમાર ન્યાય એવું નથી કરતા, બરોબર, તમે ખોટું ખોટું મનમાં હસો નહીં, આપણે કઈ એવું નથી, અમારે તો ડાઈ છે. હા, બહુ ડાઈ ખરેખર. કાંઈ નો કે ને તોય રિહાઈ જાય એટલી ડાઈ છે. હા, એક દી મારેથી થોડું કે મેં કહ્યું ભાઈ સરખું પકડ ને, એટલે તો હાજ સુધી નથી બોલી. બોલ, હાજ સુધી નથી બોલ્યા, ખાલી એટલું જ કીધું સરખું પકડ. પછી વિચાર કરો કેટલી ડાઈ હશે છોકરી, ખાલી એટલું જ મેં કીધું એ હરખું પકડ ને, બસ એમાં તો હાજ સુધી રિહાણા. મેં કહ્યું એવું હોય તો સારું, કોઈ દી આપણને ઈચ્છા થાય કે આજે મારે એની ભેગી વાતું નથી કરવી, બરોબર, એ દી ખાલી એટલું કહી દીધું એટલે પતી ગયું. મહાદેવ મહાદેવ. આપણે વાત ઈ કરતા હતા, શું કરતા હતા ભૂલાઈ ગયું. શું કરતા હતા, કઈ વાત આવી? હા, નથી યાર. મને એ ભૂલાઈ ગયું છે. ચાલો રહી છે, બીજી વાત છે આપણે. હા, તો યાદ આવ્યું મને. કોલો ભાઈ ટેરેસ પર જોઈને નીચે જોઈને થોડો હૈસા હૈસા ને એટલે બેન ને વેમ ગયો તો બેને પૂછ્યું કે શું હસો છો તમે? બોલે કે કાંઈ નથી, રહેવા દે નહીં. અલા તમે હસો છો? એટલે ભાઈએ કીધું કે ભાઈ જો તારા સગા આવે. એટલે બેન હરખમાં આવી ગયા કે કદાચ મારો ભાઈ હશે એમ, ઘણા દીથી આવ્યો નથી ને એટલે મારો ભાઈ હશે એમ કને. બેન દોડતા દોડતા દોડ મૂકીને ત્યાં નીચે જોયું તો ગધેડો આટા મારતો હતો. હા કે એટલે બેને લાજ કાઢી ગઈ, ઓહો આ તો મારા સસરા છે. ખરેખર માણસને ગમે ત્યાંથી આનંદ જડે, કારણ કે માણસ આનંદ કરવા જ ભેગો થતો હોય. હા, હમણાં એક સાહેબે બાળકોને પ્રશ્ન કર્યો કે બાળકો હું તમને કઈ પ્રશ્ન કરીશ, તમારે શાંતિપૂર્વક એના જવાબ દેવાના. હા, એટલે બાળકને કીધું કે જો દરિયાની અંદર લીંબુ ઉગ્યું હોય, લીંબુનું ઝાડ ઉગ્યું હોય, તેમાં લીંબુ કઈ રીતે લેવા જાશો તમે? દરિયાની અંદર લીંબુનું ઝાડ હોય તો તમે લીંબુ કઈ રીતે લેવા જાશો? એટલે એક બાળકે આંગળી ઊંચી કરી કે સાહેબ હું કહું તમને. તો કે કઈ રીતે? તો બેટા સાહેબ, બાળક કે હું ઉડતું ઉડતું જઈશ ને ત્યાંથી લીંબુ લઈને આવીશ. ઉડતો ઉડતો જાય ને ત્યાંથી લીંબુ લઈને આવીશ. તો એટલે સાહેબ કે તને પાખું કોણ દેવાનું ભાઈ, ગાંડો થઈ ગયો હે, તને પાખું કોણ દેવાનું? એટલે બાળક કે પછી તારો બાપો ન્યાય દરિયાની અંદર લીંબુ વાવા જવાનું. બિચારો સાહેબ મૂંઝવણમાં મુકાઈ ગયો છે, દરિયાની અંદર લીંબુ કોણ, તારો બાપો મૂકવા જવાનું ત્યાં? એટલે આનંદ સાહેબ. હા, ચા આવશે ને. હા, હમણાં નવા નવા એક પણ છોકરો કે મારે જવું જ જોઈએ. કદાચ જો એમ તેમ અણગમી હોય, ન ગમી હોય તો પછી મારે ના કરવાની હોય ને. એટલે પછી છોકરાને કીધું કે જો તું આવે પણ તારે બોલવું નહીં, કારણ કે તું બોલે ને પછી લગ્ન ત્યાં તૂટી જાય. તો છોકરો કે પણ પપ્પા મારે કાંઈ અગત્યનું હોય છે તારે તો બોલવું પડશે નહીં કે. પણ જો અગત્યનું હોય છે ને ત્યારે બોલવું પડશે. એટલે છોકરો કે
છોકરાના પપ્પા કહે કે પણ જો એમ તું બોલીશ ને તો પછી લગન, તો પપ્પા હું એક કામ તલું તો થાલે કે નહીં, એક કામ કરું તો તાલે કે નહીં, તો હું બોલું નહીં ને દાઈને થંભલાવું તો કેવું લાગે તમને? તો કે ભલે ચાલે, ગાવામાં કઈ કદાચ ન ખબર પડે તોતડાઈ ન જાય તો ચાલશે એમ. એટલે ન્યા ગયા, ખાટલા ઢાળ્યા, ખાટલા ઢાળીને બેઠા અને ચા આવી. હા આવી આવી ને, હા એટલા માટે મેં ખાટલા ઢાળ્યા ને ચા આવી, અને વિવેકભાઈ જેવા રૂપાળા છોકરા, હા અને ચા આવી, ખાટલા ઢાળ્યા ને ત્યાં આવી એટલે પેલી જ ચા છોકરાને દેવાય એટલે રકાબી દીધી, સ્ટીલની રકાબી, સ્ટીલની બરણીમાં ગરમ ગરમ ચા છોકરાને દીધી, આખી ફૂલ ભરી દીધી ચા. ફૂલ ભરી દીધી ને એટલે છોકરાને ટેરવે દાયજું થોડું. હવે છોકરાને કીધું કે તારે કાંઈ બોલવાનું નહીં, એટલે છોકરાને થયું કે કાંઈ લાવને કંઈ ગાયને સંભળાવું. એટલે છોકરાએ ચાલુ કર્યું, એ દલમ લાગે મને દલમ લાગે, લકાબી માતા મને દલમ લા દે. એવું જોરદારનું ગાય કે દલમ લા દે મને દલમ લા દે, લકાબી માતા મને દલમ લા દે. એટલે છોકરી સામે કે એ હાથ માથે લકાબી ને લકાબી માતી, હાથ માથે લકાબી ને લકાબી માતી, ઓ માલા નીલે દબાઈ ફૂત માલી પી, ઓ માલા નીલે દબાઈ ફૂત માલી પી. એટલે છોકરીની માં આવી ન્યાથી, ભાઈ ભાઈ જેવું જોતું હતું ને એવું જડી ગયું, ગોળ ધાણા કરો, ગોળ ધાણા કરો, ગોળ ધાણા કરો સાહેબ. હા એટલે આનંદ ભાઈ આનંદ ગમે આથી જડે. હા રસ્તે જાવ ને એમાં એ જડે. એક ભાઈ બસ ની અંદર બકરી લઈને જવાના, એટલે કંડક્ટર બકરી નો ચઢવા લે, એટલે બકરી ભેગા નો જવા દે ને, એટલે એ ભાઈ ને વિચાર આવ્યો કે બકરીને તો લઈને જવાનું જ છે, એટલે એક સાલમાં ઓઢાડી દીધી અને હાથમાં લઈ લીધા, હાથમાં લઈ લીધા, બસ ઊભી રાખી, બસ ઊભી રાખી ને એમાં બેસી ગયા. એટલે એક ભાઈ વળી પૂછ્યું કે આમાં કોણ છે ભાઈ? તો કે મારા દાદી છે, બીમાર છે, એટલે ખોડામાં લઈને જવું પડે, અને ચાલાતું નથી અહીંથી, એટલે ખોડામાં લઈને જવું પડે. થોડો વાર થયો ને ત્યાં બકરીએ લીંડી કરી સાહેબ, બકરીએ લીંડી કરી, એટલે ઓલો ભાઈ જોઈ ગયા, ભાઈ કે તમારા દાદીની માળા તૂટી ગઈ લાગે ત્યાંથી, ભાઈ કે તમારા દાદીની માળા તૂટી ગઈ લાગે. હા એક ફૂલ સ્પીડમાં બોલ હાલતી હતી, ફૂલ સ્પીડમાં, એ ટપોટપ 70-80 ની સ્પીડમાં બસ હાલતી હતી, અને એક બેન અવાજ કર્યો કે એ બસ ઉભા રાખજો, બસ ઉભા રાખજો, બસ ઉભા રાખજો. એટલે કંડક્ટર સાહેબ બસ રોકી, કંડક્ટર સાહેબ બસ રોકી, એટલે બોલો બેન ક્યાં હોય, અહીંયા ઉતરવાનું હોય તમારે? ના ના, એ તો છોકરું રડે છે ને એટલે હોર્ન વગાડજે, ને હોર્ન વગાડે ને તો સાનું થઈ જાય, એટલે બાઈની વાત ન થાય. હા બાઈને કોઈ પોગી ન વળે. પણ આપણે ખરેખર આજે આનંદ કરવા માટે ભેગા થયા છે, જેને સાંભળવા માટે ભેગા થયા છે, એવા ભાઈશ્રી. હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં, કારણ કે આ જનતા જનાર્દન તમને તમારા આશિક છે, તમારા પ્રેમી છે સાહેબ. હવે બધાને આજે બધા બે વફા જખમી દિલ બધા બેઠા છે ને, હા એ બધા આગળ આવી જજો, કારણ કે આ તમારા માટે જ છે. हाँ लिखा किस्मत में परदेश तो वतन को क्या याद करना, लिखा किस्मत में परदेश तो वतन को क्या याद करना, जहाँ कोई नहीं अपना वहाँ फरियाद क्या करना, जहाँ कोई नहीं अपना वहाँ फरियाद क्या करना. हाँ क्या करना साहब. આનંદ જડે કે ન જડે લઈ લો, હું કયો. હા આનંદ. બાકી કે આ ખોડિયામાંથી પ્રાણ ક્યારે હોય જાય હું ખબર હે, ચાલતા ચાલતા નીકળી જાય. હા પછી અહીંયા બેઠા હોય ત્યાંથી નીકળી જાય. અત્યારે તો બધાને દોડવાનો ટ્રેન્ડ થયો છે, દોડતા દોડતા ત્યાંથી નીકળી જાય. બધા જો પોલીસની તૈયારી કરતા હોય વાંથી એમ બધા ઘણા માણસ નીકળી જાય. હા બિચારો વિચાર કરો, આજનો યુવાન કેટલો ભાગદોડની જિંદગી જીવતો હોય. ઘડી આ પુરુષ નહીં બિચારા નહીં, હું વાત કરો તમે,
આખી જિંદગી તકલીફમાં હોય. આ વિચાર કરો, આ બધા યંગ, આ બધા પુરુષ બિચારા આખી રાત મહેનત કરે, આખી રાત તબલા ઠોકે, ન્યા પૈસા ભેગા થાય. હા, વગાડે સાહેબ, વગાડે, આખી રાત તબલા વગાડે ત્યારે પૈસા ભેગા થાય છે. હા, બિચારા બહુ તકલીફ કરતા હોય. હા, લોકોને એમ થતું હોય કે અહીંથી આવીને પૈસા ભેગા કરીને જાય, પણ બિચારા ખરું દુઃખ પૂછવા પરિવારને છોડીને ફરતા હોય. હા, હું કયો ભાઈ? હા, ઘરનું કેદી ખાધું હોય ને ખબર ન પડે, કપડા બપડા બધું ગાડીમાં જ હોય. અહીંથી બીજે, અહીંથી સુરત, સુરત થી અમદાવાદ, અમદાવાદ થી બરોડા, ગમે ત્યાં જાય. સાહેબ બરોબર ને? એટલે તકલીફ તો ઘણી હોય સાહેબ. એકવાર હું ગાડી પાસે જતો, મને એક બેન ઓવરટેક કરી ગયા. ઓવરટેક કરી ગયા ને કે મેં કીધું એ ઈ ભેંસ, એવું કીધું, જોરમાં બૂમ મારી. તોલીએ પાછાડી ફરીને જોયું કે મેં કે એ તારો બાપો ભેંસ, તારી માં ભેંસ, તારી મમ્મી ભેંસ, વગેરે વગેરે બધે આખું ખાનદાન ને ભેંસ કરી નાખ્યું. ન્યા ઓલી ભેંસ સાથે અથડાઈ. હા, ભેંસ ભેગી અથડાઈ. મેં કીધું બેન થોડુંક ઘડી ખાંભળી લેતી હોય તો. મેં તને ઈ જ કહેતો હતો કે હામી ભેંસ છે, હામી ભેંસ છે, હામી ભેંસ છે, પણ નો સાંભળે બિચારા. હા, હમણાં એક ભાઈ ગાડી લઈને પસાર થયા, ન્યા ભાઈ એક કાકા ખાટલો ઢાળીને બેઠા હતા. ખાટલો ઢાળીને હુતા હતા ને ન્યા ભાઈએ પૂછ્યું કે આ ફલાણા ગામે જવાનું છે, ન્યાનો રસ્તો ક્યાં? તો કાકાએ પગથી જ દેખાડી દીધું હતું આમ. તો ઓલા ભાઈએ બિચારાએ કીધું કે ભાઈ આટલી બધી આળસ, આટલી બધી આળસ કે તમે એક રસ્તો ન દેખાડો. તે કે સાંભે જો, સામે તળાવ છે ને, એમાં જો વેહું, આ જોઈ એ વેહું છે ને, આખો દી પાણી મારીએ તો એ આવે તબેલે પાણી પીએ, તબેલામાં આવીને પાણી પીએ. અને વિચાર કરો ઈ ભેહનું પાણી અમે પીએ તો કે વિચાર કરો અમારામાં કેટલી આળસ છે. હા, અમારામાં કેટલી આળસ છે. ઈ ભેહનું દૂધ પીવા વાળા અમે. એટલે ઘણી વખત માણસને આળસ એ ઘણી આવતી હોય. પણ આ પ્રેમીઓ ખરેખર જે હવેનો દોર છે એ માત્ર ને માત્ર આનંદ કરવા માટેનો જ છે. અને જે હવે જે શું કે પાકા જેને સંગીત પ્રત્યે પ્રેમ છે, જે સંગીત પ્રત્યે લાગણી છે, સંગીત પ્રત્યેનો ભાવ છે, એ જ વ્યક્તિ આ મંડપની અંદર ઉપસ્થિત થયા હોય ત્યારે આવો ભાઈ શ્રી વિવેકભાઈને ફરી એકવાર વિનંતી કરીએ. આવો, આવી મારી આ શું કે યંગ જનરેશનને ખૂબ જ આનંદ કરાવો. ભાઈ શ્રી વિવેકભાઈ સાંતલા, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી પાછા વધાઈ લ્યો. આવો પુષ્પાબેન જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. હા, ગડગડાટ સાથે વધાવી લઈએ. અને તાળીઓ તો છેલ્લેથી વાગવી જોઈએ હો, બાકી એક વખત હવે લઈ જાન યાદ મારી હાચવી, મારી મોહબ્બત ને સંભાળી રાખજે. તારો વિશ્વાસ કર્યો થી વધારે, કુદરત જાણે હવે મળશું તુમારી યાદ. ભગવાનના ભજન ગાતા હતા ને દાદા, તો એક મોબાઈલ ઊંચા નહોતા. આમ જો 10-15 જણા વિડીયો ઉતારે. આવું મને પહેલા કહેવાય ને, શરૂઆતથી જ લેસન આપણે આનું આપત. કલ તેરી યાદ ને હमें बहुत सताया, कल तेरी याद ने हमें बहुत सताया, हम
हम सो नहीं पाए कभी तकिया उधर किया कभी तकिया उधर किया हो एना ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ મારી સંભાળ લેનારી જતી રે રહી મારી સંભાળ લેનારી જતી રે રહી હવે ચાલુ છે બધાએ જે કોઈ બહાર ઉભેલા છે એમને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે જે કોઈ બધાએ બહાર ઉભેલા છે એમને આજા આજા प्यार झूठा सही दुनिया को दिखाने आजा प्यार झूठा सही दुनिया को दिखाने आजा तू किसी और के मिलने के बहाने आजा ओ दिल નું કેવું માનું તો દુનિયા નડે છે આખા ગામને નડે દુનિયા ભાઈ લોહીના આંસુ આંખો રડે છે તું મારી યાદમાં રોજ મરતો રહ્યો તને મને જુદા કરી કુદરત રડ્યો તને મને જુદા કરી આવી જાઓ બરાબર है मिटाने से भी ना मिटेगी मेरी दास्तां एक ऐसी लड़की थी તમે બધા ઘરે નો વયા જાવ ને દાદા એટલે જ મેં આ બધું બાકી રાખ્યું હતું આ પણ આને અત્યારે કોઈ ખોલે એમ નથી દરવાજો મારા રોમ કયા કર્મની દીધી રે સજા એ ગાડી આવ્યો અનુભવ મારા રોમ કયા કર્મની દીધી રે સજા રોમ કયા કર્મની દીધી રે સજા જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા ઓ આદત પડી ગાંડી તને યાદ કરવાની તારી મોહબ્બત માં રડી રડી મરવાની એ ભાઈ ભાઈ હાલો હાલો ઓ ટોપી હાલો આ તમારી ફરમાઈ છે તમે યાર કોકના ખભે બંદૂક ફોડો
મને તો દાદા એમ થાય ને આના અત્યારે પણ 10-15 વર્ષમાં આવી ફરમાઈશ, બહેતે હે તો બહેતે દેના મેરે આંસુ. ભણવા લાગી જાવ ભાઈ, 10માનો પ્રમેય નહીં યાદ રહે, પાયથાગોરસ નહીં યાદ રહે ભાઈ. તો કાણ હા બસ આવી જાવ, મજા આવશે. આમ જો વધારે આગળ આવી જાવ. જેટલા બારે ઊભા છે ને બધાને વિનંતી અહીંયા આગળ આવી જાવ, કારણ કે આવું તમારા ઘરે આયોજન કરવું તો ખોટા 2-5 લાખ થાય, એના કરતા અહીંયા સાંભળો. આહા વાહ. કી દર્દ સે ન દર્દ માં મજા, મજા એ મારી જિંદગી માં દર્દ સે ન દર્દ માં મજા. હાલો પંચમુખી મારી વાત નો વિહામ મને મળ્યા વગર ગઈ. દાદા વાંધો નહીં ને, હવે બધાને મજા કરાવું તો. વાત એ હતી સાહેબ, કોઈ પણ માણસને છે ને તમે માવાનું વ્યસન મુકાવી શકો, દારૂનું વ્યસન મુકાવી શકો, પણ ભાઈ જેને પ્રેમનું વ્યસન થઈ ગયું હોય ને એ તો જીવતે જીવતા મોત આવે ત્યાં સુધી આવે. એનું કારણ છે દાદા, વોટ્સએપમાં બ્લોક કરો ને, કદાચ ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરો, સ્નેપચેટમાં બ્લોક કરો તો મેસેજ બંધ. આ પછી જિંદગી જાણ જન્નત થઈ ગઈ. હાલો એના ગયા પછી જિંદગી જાણ પૂરી થઈ ગઈ. મારી સંભાળ લેનારી એ જતી રે રે. હાલો મારી સંભાળ લેનારી જતી. हो प्यार का नाम मैंने, कहूँ छू आडी पोथी मस्त लागे એવું મન કહેતી, એના મારા કપડાનો કલર મેચિંગ કરતી. એની ઓઢણીથી મારો પરસેવો એ લૂછતી, ખબર છે મારા માટે પેપડો એ પૂજતી. કોના માટે હવે અમે તૈયાર થઈ ફરશું, શોખ બધા છોડી દીધા, ઠાઠ નહીં કરશું. કે તો મારા હાથે રે બાંધો રે કાળો દોરડો. માની લો બાપુ નવો નવો પ્રેમ થઈ જાય, માનો ખાલી માનો, થાય નહીં લગભગ કોઈને, કારણ કે સાહેબ પ્રેમ કરવાની વસ્તુ જ નથી, પ્રેમ તો જીવવાની વસ્તુ છે સાહેબ. હા, નક્કી કરીને કરેલો પ્રેમ હોય ને એને પ્રેમ ન કહેવાય, એને લફરા કહેવાય ભાઈ. પ્રેમ તો પરમાત્મા હારે થઈ જાય, મોગલ હારે થઈ જાય, સોનબાઈ હારે થઈ જાય, ખોડિયાર હારે થઈ જાય, એવો મુરલીધર મહારાજ હારે થઈ જાય, એને પ્રેમ કહેવાય સાહેબ.
જો તો ખરી પણ ઘરે હાલે છે તમારું કે નથી હાલતું? હાલે છે ને? વાહ. માની લો કે દાદા નવો નવો આમ જો ભાઈ થોડાક આમ ઓલા હા બસ વાહ. માની લો કે દાદા નવો નવો પ્રેમ થઈ જાય અને કદાચ પ્રેમ થાય એટલે પહેલું પગથિયું આવે કબૂલાનું. ભાઈએ કીધું ને ફોન કેમ નહોતા ઉપાડતા. વહેલો ઉપડી જાય તોય વાંધો, નો ઉપડે તોય વાંધો. એટલે નવો નવો પ્રેમ હોય ને પછી આ લાઈન બહુ ગાય. ઓ મારી વાત નો વિહામ મને મળ્યા વગર ગઈ. હજી કઈક થોડો વાંધો ઉભો થાય ને દાદા, એના ફોન માંથી નંબર મારો ડિલીટ કરી ગઈ. માની લો પછી એકાદ વાર લગ્ન થઈ જાય, એક જ વાર લગ્ન થઈ જાય અને આમ જો અમારા સ્ટુડિયો વાળા ભાઈ કદાચ પેમેન્ટ બાકી હોય ને બહુ સારા હોય સંબંધી હોય, 2-4 મહિના પછી લેવા જાય ને પાર્ટી પછી એને લગભગ અનુભવ હશે થાય ને એનો આલ્બમ અમારે તો છૂટું થઈ ગયું. એ પછી ની કડી રાશન કાર્ડ માંથી નામ એનું કમી કરી ગઈ. હાલો એ રાશન કાર્ડ માંથી નામ એનું કમી, કોઈને પ્રેમ નો કરાય, કોઈને પ્રેમ નો કરાય, કોઈને દિલ નો દેવાય પ્રેમ. જીવતે જીવ મારી નાખશે, મરવા મજબૂર કરી નાખશે. હે પ્રેમ જીવતે જીવ ભીખ મંગાવશે. એ ત્રણ મોજમાં છે અમારા ખબર એન્થની. હા મતલબીઓથી ભર્યો છે સંસાર રે, એ મતલબીઓથી ભર્યો છે સંસાર રે. જરા નજર તો નાખી લ્યો મારા યાર રે. જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે વગાડે. અવળા નાચ નચાવે ત્યારે ઘરવાળા ડીજે વગાડે. ઓ આજે મારું મારું કરવા વાળા મારું જ કરી જાય છે. જૂઠા રે જાણીતા બોલીને ફરી જાય છે. હે આજે મારું મારું કરવા વાળા મારું કરી જાય છે. જૂઠા ને જાણીતા બોલીને ફરી જાય છે. હે જીવ તો દાખલો જોઈ લ્યો મારો યાર રે. જીવ તો દાખલો જોઈ લ્યો મારો યાર રે. પ્રેમ કરજો તો કરજો એક વાર, જિંદગી નચાવે આપણા જે ડીજે વગાડે વગાડે. એ સાજણ લાખો માં એક દોતે હોનાની રેખ. ઈ તો મારા પ્રેમનું નિશાન રે. પ્રેમ જીવતે જીવતા રે મારી નાખશે.
प्यार क्या है ये मुझको नहीं दिखा। मैं तो उलझा रहा उलझनों की तरह, दोस्तों में रहा दुश्मनों की तरह। मैं दुश्मन तो नहीं, मैं दुश्मन तो नहीं, मगर ऐ हंसी जब से देखा मैंने तुझको, मुझको शायरी आ गई। मैं शायर तो नहीं, मगर ऐ हंसी जब से देखा मैंने तुझको, मुझको, तुझको, मुझको, तुमको पाया है तो जैसे खोया हूँ। कहना चाहूँ भी तो तुमसे क्या कहूँ, किसी जुबान में भी वो लफ्ज़